આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 ચરિત્ર કથા ભાગ 14। ગઈ કાલે આપને શ્રી બાળપ્રભુના દિવ્ય ચરિત્રો સાંભળ્યા અને હવે તેમના આગળના ચરિત્રો સાંભળીએ। એક સમયે ઘનશ્યામ સુવાસીની બાઈ પ્રત્યે બોલ્યા જે, હે ભાભી, મારા મોઢામાં દાઢ હલે છે, તેણે કરીને પીડા થાય છે, માટે આજ રોટલી ખવાશે નહીં, તો થોડો શીરો કરી આપો ને તો ઠીક। એવું સાંભળીને સુવાસીની બાઈએ બહુ જ હર્ષભેર શીરો કરી દીધો। પછી ઘનશ્યામને નાના ઈચ્છારામભાઈને પણ શીરો પીરસ્યો ને પછી પોતે બંને જમવા માંડ્યા। એક બે ગ્રાસ મોઢામાં મૂક્યા પછી વસમું લાગ્યું તે જમવાનું પડતું મેલી બહાર ઓસરીમાં આવી હાથ ધોતા હતા તે વખતે સુવાસીની બાઈ પાસે આવ્યા અને કહેવા લાગ્યા જે, એ ઘનશ્યામભાઈ, તમારા મોઢામાં દાઢ બહુ દુખે છે। ત્યારે તે કહે હા, અને કહ્યું કે તમે જુઓ તો તે નીકળે તો કાઢી આપો। એમ કહીને પોતાનું મુખ પહોળું કર્યું, એટલે જે દાઢ દુખતી હતી તેને સુવાસની બાઈએ પોતાને હાથે કરી કાઢી લીધી। પછી બાલપ્રભુએ દાઢને પડખે રહેલી બીજી દાઢ પોતાના જીભના ટેરવે કરી હલાવીને બોલ્યા કે, ભાભી, આ પણ દુખે છે, તો એ પણ કાઢી આપો। એમ કરતાં કરતાં એક પછી એક 32 દાંત કાઢી નંખાવ્યા। આવું ચરિત્ર જોઈને સુવાસીની બાઈના મનમાં વિચાર આવ્યો કે ઘનશ્યામભાઈ તો હજુ નાના બાળક છે ને આખી દાંતની 32 પડી ગઈ, હવે કેમ થશે? એમ વિચાર કરતા ઉદાસ થઈ ગયા। ત્યારે ભક્તિ માતા બોલ્યા જે, સુવાસીની આટલી વારથી બહાર કેમ બેસી રહ્યા છો? ઘરમાં આવો અને તમારા સસરા આદિક જમવા બેઠા છે, તેને કનિક જોઈતું હોય તો આપો। ત્યારે સુવાસીની બાઈ કહે, જેને જે જોઈતું હોય તે તમે જ આપી દો ને તમે અહીં બહાર આવો। તેવું સાંભળીને ભક્તિ માતા તત્કાળ હાથ ધોઈને બહાર આવ્યા। ત્યારે તેમને કહે કે, આ જુઓ ને ઘનશ્યામભાઈ એ બધાએ દાંત પોતાના જીભને ટેરવે કરીને હલાવીને મારી પાસે ખેંચી નખાવ્યા। ત્યારે ભક્તિ માતા બાલપ્રભુને સમીપે જઈ તેમના મોઢામાં જોવા લાગ્યા। ત્યારે એક પણ દાંત પડેલો હતો નહીં અને આખી એ 32 એમને એમ હતી। પછી સુવાસીની બાઈને કહેવા લાગ્યા કે બાલપ્રભુના મોઢામાં તો એકે દાંત પડેલો નથી ને પૂરેપૂરા દાંત છે। તે સાંભળી સુવાસીની બાઈ ત્યાં આવ્યા અને બાલપ્રભુના મોઢામાં જોયું તો પડેલાની માફક 32 દાંત પૂરેપૂરા જોયા। ત્યારે તેઓ ખૂબ જ આશ્ચર્ય પામ્યા અને પહેલા પડી ગયેલા દાંત બહાર નાખવા ગયા ત્યારે પોતાના હાથમાં દાંતને બદલે મોતી જોયા। તે વખતે આકાશ માર્ગેથી કેટલાક હંસો આવીને પોતાનો ચારો જે મોતી તેને શ્રી પ્રભુની પ્રસાદી જાણી ચાંચમાં લઈ આકાશ માર્ગે અદૃશ્ય થઈ ગયા। એ જોઈ સુવાસીની બાઈએ તે વાત ભક્તિ માતાને કહી। તે પછી ઘનશ્યામને પૂછ્યું, ભાઈ, આ શું ચરિત્ર તમે કર્યું? ત્યારે અતિ પ્રસન્ન થઈ શ્રી પ્રભુ બોલ્યા જે, હે ભાભી, તમે અમારા દાંત પડતા જોઈ બીજા માણસની પેઠે અમારે વિશે મનુષ્યભાવ આવ્યો, તે ટાળી નાખવા સારું અમે આ ચરિત્ર તમને બતાવ્યું। તે સાંભળી સુવાસીની બાઈ પ્રાર્થના કરવા લાગ્યા જે, હે હરિ, હે ઘનશ્યામ, હે પુરુષોત્તમ નારાયણ, આવું ચરિત્ર જો તમે ન કર્યું હોત તો આટલી ખોટ અમારામાં રહી જાત ને અમે તમને પ્રાકૃત મનુષ્ય બાળ સમજી લેત, પણ હવે કોઈ દિવસ તમારે વિશે મનુષ્ય ભાવ ના આવે એવું તમારી પાસે વર માગું છું। તે સાંભળી ઘનશ્યામ બોલ્યા, હે ભાભી, જાઓ, એ વર અમે તમને આપીએ છીએ ને હવે તમે ભૂખ્યા થયા હશો તો જમવા જાઓ। ત્યારે તેઓ જમવા ગયા।
પણ થોડું જમીને બહાર આવતા રહ્યા. ત્યારે માતાએ બાળપ્રભુને કહ્યું કે તમારા વિના તે નહીં જમે, માટે તમે પણ જમવા ચાલો. પછી ત્રણેય રસોડામાં ગયા અને હેતપૂર્વક સાથે બેસીને જમ્યા. એક વખત ધર્મદેવ પોતાના પુત્ર રામ પ્રતાપજી તથા ઘનશ્યામ સહિત અયોધ્યાથી ગાડું લઈને ગોંડા શહેરમાં ઘરનો સામાન લેવા માટે ગયા. ત્યાં જઈ બજાર માંગથી સર્વે સામાન લીધો. તે સાંજ પડી ગઈ. પછી કુંજ ગલીમાં બાબા રામદાસભાઈની જગ્યામાં જઈને ઉતારો કર્યો ને પછી સર્વે તળાવે નાહવા ગયા. ત્યારે ઘનશ્યામ સૌથી પહેલા નાઈને બહાર નીકળ્યા. તે લુગડા પહેરી હાથમાં નેતરની મોટી સોટી લઈને ઊભા રહ્યા. તે સમયે રાજાનો એક ચાકર તળાવની પાળ ઉપર રહેલા આંબાને કાપતો હતો. તે સવાર પડતા આંબો હેઠે પડી ગયો ત્યારે તેની નીચે 5 આદમીઓ દબાઈ ગયા. તે દેખી શ્રી પ્રભુએ તત્કાળ પોતાનો હાથ લાંબો કરી સોટી વડે આખા આંબાને ઊંચો કરી અને 5 આદમીઓને બહાર કાઢ્યા. તે 5 જણા ખૂબ જ રાજી થયા અને ઘનશ્યામને પગે લાગ્યા ને ઘનશ્યામ વિશે ભગવાનપણાનો નિશ્ચય કરી તે વાત પોતાના રાજાને આવી અને કહી. આવું ચરિત્ર કરીને પોતાના દાદાની સાથે કુંજ ગલીમાં આવ્યા. એટલે ત્યાં ઠાકોરજીની સંધ્યા આરતી થઈ. ત્યારે ઘનશ્યામ સહિત ધર્મદેવ તથા મોટાભાઈ આરતીમાં આવીને ઊભા. તે સમયે હજારો માણસો દેખે તેમ સિંહાસન માંગથી મૂર્તિ તત્કાળ હેઠે ઉતરીને ઘનશ્યામ પાસે આવીને તેમને પોતાનો હાર પહેરાવ્યો અને પાછા સિંહાસન માંગ જઈને ઊભા રહ્યા. આ જોઈને પૂજારી રામદાસ અને ત્યાં રહેલા ભક્તો બોલ્યા, જે અરે જુઓ તો ખરા, અમને આટલા વર્ષ પૂજા આરતી કરતા થયા તોય કોઈ દિવસ આવું ચરિત્ર તો દેખ્યું નથી. માટે આ તો સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે કે શું? એમ જાણીને તે સર્વે માણસો બાલ પ્રભુને પગે લાગ્યા ને પ્રથમ જે આંબાની વાત થઈ હતી તે રાજા ગુમાનસિંહ તથા ચંદ્રસિંહ અને રાણી કુંવરબાઈ એ જાણી. તેથી તેમણે ધર્મદેવને પોતાના દરબારમાં બોલાવ્યા અને પૂછ્યું કે હે હરિપ્રસાદજી, અમારા માણસો આંબો પાડતા નીચે દબાઈ ગયા. ત્યારે તેમની રક્ષા કરીને બહાર કાઢ્યા. તે તમારા પુત્ર ક્યાં છે? તે સાંભળી ધર્મદેવે બાલપ્રભુના મસ્તક ઉપર હાથ મૂકીને બોલ્યા, જે આ તે મારો પુત્ર છે. તે જોઈને રાજા કહે, આ તો બહુ નાના છે, માટે રખે ને રામચંદ્રજી હોય. ને જો રામચંદ્રજી હોય તો તેમના ચરણમાં 16 ચિહ્નો હોય અને તેમને પડછાયો ન હોય. વળી તે અજાન બાહુ હોય. એમ કહી પોતે ચોકમાં માંગ ગયા ને ત્યાં બહુ હેતથી બાલ પ્રભુને બોલાવ્યા ને પોતાની પાસે ઊભા રાખી અને જોયું તો તેમને પડછાયો ન હતો. પછી પગના તળા નિરખ્યા તો તેમાં 16 ચિહ્નો હતા. તે જોઈ પોતાને બરોબર નિશ્ચય થઈ ગયો કે આ તો સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી જ છે. તેથી તે 2 હાથ જોડીને તેમની સ્તુતિ કરવા લાગ્યા ને ભેટ સોગાત આપી રાજી કર્યા. વળી એક સમયે અયોધ્યાપુરી માંગ ઘનશ્યામ પોતાના સખા કેસરીસિંહ અને ભવાનીસિંહ, માનસિંહ, રાધેશ્યામલાલ તિવારી તથા જંગ બહાદુર આદિકની સાથે રામઘાટે રમવા ગયા. તે સમયે નેપાળ દેશના કેટલાક મલ દેશાંતર માંગ દિગ્વિજય કરીને ફરતા ફરતા ત્યાં આવ્યા. તે ઘનશ્યામ અને તેમના સખાઓને મલ કુસ્તી રમતા જોઈ કહેવા લાગ્યા કે એ છોકરાઓ, તમે મલ કુસ્તી કરો છો તો અમારી સાથે પણ રમો. ત્યારે બાલ પ્રભુએ તેના સખાઓ સામે જોયું ને તેમની સંમતિ લઈને બોલ્યા કે અમે તમારી સાથે કુસ્તી રમશું, પણ અત્યારે નહીં, આવતીકાલે રમીશું. એમ કહી તેઓ સખાઓ સાથે રમવા લાગ્યા. પછી બીજા દાડે પેલા મલ્લોના આગ્રહથી કુસ્તી રમવાનું નક્કી કરી સૌને બોલાવ્યા ને મલ કુસ્તીનો આરંભ થયો.
ત્યારે બાલપ્રભુએ પોતાના ઐશ્વર્ય પ્રતાપથી મિત્રોમાં 10 હાથીઓનું બળ મૂક્યું. તેથી નેપાળથી આવેલા મલ્લો તેના દ્વારા કુસ્તીમાં હારી ગયા ને છિન્નભિન્ન થઈ ગયા. પછી તેમાંનો એક અભિમાની મલ્લ હતો. તેણે પોતાના પગમાં સાંકળ બાંધીને કહ્યું કે જે કોઈ મારા પગમાંથી સાંકળ છોડાવશે તો અમે હાર માની લઈ આ જેકાની જીતેલું ધન છે તે જીતનારને આપી અમે અહીંથી ચાલ્યા જઈશું. ત્યારે ઘનશ્યામ મેદાનમાં આવ્યા ને સાંકળ ઝાલીને જોરથી આંચકો માર્યો. તે મલ્લ ઉછળીને નીચે પડ્યો ને બેભાન થઈ ગયો ને થોડી વારે સ્વસ્થ થયો. તે પોતાનું શરીર ધૂળથી ખરડાયેલું હતું ને મોઢામાં પણ માટી ભરાઈ ગઈ હતી ને સાવ શક્તિહીન બનેલો. તે શ્રી બાલપ્રભુને પ્રણામ કરી પોતાની હાર થઈ તે સ્વીકારી બધું ધન મૂકી ત્યાંથી ચાલ્યો ગયો. આ વાતની અયોધ્યાપુરીના કેટલાક મલ્લોને ખબર પડી તો તે કેટલાક સુરવીર મલ્લોને લઈ ઘનશ્યામ પાસે આવ્યા અને પોતાની સાથે કુસ્તી કરવા કહ્યું. ત્યારે ઘનશ્યામ કહે, આજે નહીં કાલ સવારના પોરમાં સર્વે નગરજનો સમક્ષ તમારી સાથે મલકુસ્તી કરીશ. તે સાંભળી મલ્લોને અભિમાન આવ્યું અને કુસ્તી લડવાની તૈયારી કરી અને બીજા દિવસે તે અભિમાની મલ્લો સાથે કુસ્તી કરીને તેમને પણ હરાવ્યા. તે વાતની રાજાને ખબર પડતા તેમણે હરિપ્રસાદના પુત્ર ઘનશ્યામનો ઐશ્વર્ય પ્રતાપ જાણી ખૂબ રાજી થયા અને તેમને પોતાના દરબારમાં બોલાવી ખૂબ સારો શિલ્પાઓ આપી સન્માનિત કર્યા. પછી ઘનશ્યામ સખાઓ સહિત ઘેર પાછા આવ્યા. એક વાર ઘનશ્યામ અયોધ્યામાં જન્મભૂમિ મંદિરે દર્શન કરવા ગયા. ત્યાં એક મોટી વૈરાગીઓની જમાત આવેલી. તે બાલપ્રભુએ તેના મહંતને પૂછ્યું કે અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યના લક્ષણ કહો. ત્યારે તે મહંતથી તેનો ઉત્તર થયો નહીં. ત્યારે શ્રી પ્રભુએ કીધું કે આવા અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળે તે સાચો ત્યાગી વૈરાગી કહેવાય. તે સાંભળી તે વૈરાગી બોલ્યો, લાગે છે તો નાનો પણ વાતો બહુ મોટી મોટી કરે છે. એમ કહીને વખાણ કરવા લાગ્યો. વળી એક સમયે છપૈયાપુરમાં મોતી તિવારીને ઘેર ભાઈ માધવચરણનો વિવાહ પ્રસંગ હતો. તેથી તેને કંકોત્રી દેવા ધર્મદેવના ઘેર આવ્યા અને આમંત્રણ આપી આગ્રહ કરી પ્રસંગમાં આવવા કહ્યું. તે સમય આવતા ધર્મદેવ બંને પુત્રો સાથે ગામ છપૈયા જવા નીકળ્યા. તે રસ્તામાં ધર્મદેવને થોડી શરીરે કસર દેખાણીને તાવ આવી ગયો. તેથી પોતે ચાલી શક્યા નહીં એટલે એક વૃક્ષની નીચે સહુ બેઠા અને ધર્મદેવ સૂઈ ગયા. પછી રામ પ્રતાપભાઈને કહ્યું, તમે પાણી લાવો, મને તરસ બહુ લાગી છે. રામ પ્રતાપભાઈએ ચારે તરફ નજર કરી પણ ક્યાંય પાણી દેખાયું નહીં. તેથી ખાલી લોટો લઈ પાછા આવ્યા. તે વાત બાલપ્રભુએ જાણી ને દાદા બહુ તરસ્યા થયા છે એમ વિચાર કરતા હતા. ત્યાં રસ્તાના સામે કાંઠે એક કૂવો જોયો એટલે ત્યાં ગયા અને તેમાં પાણી હતું. તે મોટાભાઈ લોટામાં ભરીને લાવ્યા અને ધર્મદાદાને જળપાન કરાવ્યું. તેઓ પાણી પીને શાંત થયા. તેવામાં તો વૃક્ષ ઉપર પક્ષીઓનો કિલકિલાટ સંભળાયો. તે તેના શોરથી પાછી શરીરમાં કસર જણાવા લાગી. તેથી મોટા ભાઈ રામ પ્રતાપજી તેને ઉડાડવા લાગ્યા. પણ પક્ષીઓ ઉડી ઉડીને પાછા આવી તે ઝાડ ઉપર બેસતા હતા અને કિલકિલાટ કરતા હતા. આમ 2-3 વખત કર્યું પણ પક્ષીઓ ગયા નહીં. તેથી રામ પ્રતાપજી કંટાળી ગયા. ત્યારે બાલપ્રભુએ તે પક્ષીઓ સામે દ્રષ્ટિ કરી ને તેમને સમાધિ કરાવી. તે બધા પક્ષીઓ સમાધિમાં ચાલ્યા ગયા અને તેમનો અવાજ બંધ થઈ ગયો. એટલે ઘણી વાર સુધી ધર્મદાદાને ઊંઘ આવી ગઈને થોડી વારે ઉઠ્યા. તે જળથી મોઢું ધોઈ જળપાન કર્યું ને આગળ ચાલવાની તૈયારી કરી. ત્યારે બાલપ્રભુએ ફરી પક્ષીઓ સામે દ્રષ્ટિ કરી. તેઓને સમાધિ ઉતરી ગઈ
ને ઉડીને કુંડવા ઉપર જઈને બેઠા. ત્યારે ત્યાં રહેલા કેટલાક લોકોએ આ દ્રશ્ય જોઈને નવાઈ પામ્યા. આમ ધર્મદેવ આગળ ચાલ્યા તે છપૈયાપોર પહોંચ્યા. એક દિવસ શ્રી હરિના મોટા ભાઈ રામ પ્રતાપજીને બુરાનપુરના રાજાએ તેડાવ્યા. કારણ કે તેઓ શૂરવીર અને યુદ્ધ કળામાં કુશળ હતા. તે ઘનશ્યામને સાથે લઈ ત્યાં ગયા. તો ત્યાં આહીરનો કિલ્લો જીત્યાની લડાઈ ચાલતી હતી. તે દિવસે સવારથી સાંજ સુધી લડાઈ ચાલી. તે વખતે રામ પ્રતાપજીએ લડાઈમાં ભાગ લીધો હતો. ત્યારે તેમાં શ્રી હરિએ 3 વખત દિવ્ય રૂપે રામ પ્રતાપજીને પાણી પાવા માટે ગયા હતા. ત્યારે તેમને આવેલા જોઈ રામ પ્રતાપજી તેને ખીજાઈને કહ્યું કે તમે અહીં સંગ્રામમાં કેમ આવ્યા? તમને કાંગી વાગી જશે તો હું દીદીને શું જવાબ આપીશ? ત્યારે ઘનશ્યામ બોલ્યા, જે મોટાભાઈ તમે ચિંતા ન કરો, મને કંઈ જ નહીં થાય. એમ કહી તેમને પાણી પાયું ને તે વખતે બીજા સ્વરૂપે ત્યાંથી 5 ગાંવ દૂર ઉતારો કરેલો હતો, ત્યાં પણ પોતે હતા. આમ લડાઈ થઈ રહી ત્યારે ત્યાંથી બુરાનપુર પાછા આવતા તેની સામી બાજુએ રાજઘાટે ઉતરીને લડાઈના માણસોએ જન્યા બાદ લૂંટ્યું. ને કોઈકે કાનિક લીધું અને કોઈકે કનિક ન લીધું. એમ ત્યાંથી ચાલી નીકળ્યા. તે વખતે બાલપ્રભુએ એક દહીંનું દોણું લીધું તું તે સામે કાંઠે આમલીઓ છે ત્યાં આવીને જમ્યા. પછી તાપીમાં હાથ ધોયા ને ગાડામાં બેસી આગળ ચાલ્યા. તે રસ્તામાં ગાડું ઊંધું પડ્યું. તે ઘનશ્યામ તેમજ તેમાં બેઠેલા બીજા લોકો પણ નીચે પડ્યા. તે તેમના શરીરે કાંટા વાગેલા જોઈ મોટાભાઈ રામ પ્રતાપજી ખૂબ જ દુઃખી થયા ને પાસે આવ્યા. ને ભગવાનને પ્રાર્થના કરી કે ઘનશ્યામને જો સારું થઈ જશે તો હું 10 બ્રાહ્મણ જમાડીશ. આવો સંકલ્પ કરી ગામમાંથી વાળંદને બોલાવ્યો અને ઘનશ્યામ તેમજ બીજા લોકોને વાગેલા કાંટાઓ કાઢવા બેઠો. ત્યારે શ્રી પ્રભુએ તેને ચતુર્ભુજ રૂપે દર્શન દીધા. ત્યારે તે ખૂબ આશ્ચર્ય પામ્યો ને ભાવથી ઘનશ્યામની સામે જોતો રહ્યો. ત્યારે રામ પ્રતાપજીએ કહ્યું કે એ ભાઈ, મેં તને કાંટા કાઢવા માટે બોલાવ્યો છે, તો જલ્દીથી સામું જોયા વગર કાંટા કાઢ. ત્યારે તે વાળંદને ભાન થયું અને તે કાંટા કાઢવા ગયો, પણ તેમના શરીરે એક પણ કાંટો વાગેલો જોયો નહીં. તે વિસ્મય પામ્યો. પછી રામ પ્રતાપજીએ તેમને 10 રૂપિયા આપ્યા. ત્યારે તે લઈ વાળંદે ઘનશ્યામને પ્રાર્થના કરતા કહ્યું કે આપ તો મોટા દેવ જણાવ છો, તે તમે મારા દુર્ગુણ કામ, ક્રોધ, મોહ, મદરૂપી કાંટા કાઢી મારું કલ્યાણ કરજો. આમ તેને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવી પછી મોટાભાઈની સાથે ત્યાંથી આગળ ચાલ્યા તે બુરહાનપુર પરત આવ્યા. આમ શ્રી હરિ બાળ પ્રભુના ઘણા દિવ્ય ચરિત્રો આપણે સત્સંગ વાર્તા દ્વારા સાંભળ્યા અને બાકી રહ્યા તે આગળના ભાગમાં સાંભળશું. તેવા શુભ આશયથી આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.